जन्म दिया है, उसका मंगल होए रे। जिस जननी ने जन्म दिया है, उसका मंगल होए रे। पाला पोसा बड़ा किया, उस पिता का मंगल होए रे। पाला पोसा। हरिओम। जागीने जो तो जगत दी से नहीं, जागीने जो तो जगत दी से नहीं। ऊंघ मां अटपटा भोग भासे, ऊंघ मां अटपटा भोग भासे। चित्त चैतन्य विलास तद रूप छे, चित्त चैतन्य विलास तद रूप छे। ब्रह्म लटका करे ब्रह्म पासे, वेद तो एम वदे श्रुति स्मृति शाख दे। वेद तो एम वदे श्रुति स्मृति शाख दे। कनक कुंडल विषे भेद नो ए, कनक कुंडल विषे भेद नो ए। घाट घड़िया पछी नाम रूप जूझवा, घाट घड़िया पछी नाम रूप जूझवा। अंत तो हे मनु हेम होए, अंत को हे मनु हेम होए। जीवने शिव को आप इच्छाए थया, जीवने शिव को आप इच्छाए थया। रची पर पंच चौद लोक कीधा, रची पर पंच चौद लोक कीधा। भले नर सैया ए तेज तू भले नर सैया ए तेज तू एने समराखी कैक संत सीधा, एने समराखी
कैक संतसिया जागिने जो जगत से नहीं जागिने जो जगत से नहीं ऊंघ मां अटपटा भोग भासे ऊंघ मां अटपटा भोग भासे ऊंघ मां अटपटा भोग भासे रुचा ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ तो अर्जुन नो प्रॉब्लम હતો એ યુનિવર્સલ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આપણને બધાને જ છે અને એ પ્રોબ્લેમ શું છે કે મારી ડ્યુટી શું છે અને શું નથી અને એ ડ્યુટી ડેટરમિન કેવી રીતે કરવી એ માટે આપણે જે પણ વસ્તુ ફેસ કરીએ છીએ જેને આપણે પ્રોબ્લેમ માનતા હોઈએ છીએ એને હું કયા એંગલથી જોઉં છું મારી આઈડેન્ટિટી શું છે જ્યારે આઈડેન્ટિટીમાં જ કન્ફ્યુઝન હોય ત્યારે પ્રોબ્લેમ હોય એના કરતા ઘણો મોટો લાગે અને ધો આઈ એમ કેપેબલ ઓફ હેન્ડલિંગ ધ પ્રોબ્લેમ એ પ્રોબ્લેમથી હું ડરી જતો હોઉં છું આ અનુભવ બધાનો છે ડ્યુટીમાં કન્ફ્યુઝન કઈ રીતે કે એક રીતે અર્જુન રાજા કમાન્ડર ઇન ચીફ ઓફ ધ આર્મી અને બીજી બાજુ પોતાના જ કઝિન કૌરવ અને પોતાના જ ગુરુ ભીષ્મ પિતામહ તો મારી ડ્યુટી શું આ લોકો જોડે લડવું કે નહીં લડવું
જો કઝિન્સ તરીકે જોઉં તો થાય કે મારે નથી લડવું. રાજા અને હસ્તિનાપુરીની પ્રજાની દ્રષ્ટિએ જોઉં તો મારે લડવું જોઈએ. અને જ્યારે આ કન્ફ્યુઝન થાય ત્યારે એ પ્રોબ્લેમ એટલો મોટો જણાય કે એનાથી લડવાનું મૂકી ને એ રથમાં બેસી જાય છે. અને આ પ્રોબ્લેમ ફક્ત અર્જુનનો નથી, મારો ને તમારો પણ છે. સી ઇટ ઇઝ સમથિંગ લાઈક તમારો ફોટો કોઈ લે, સામેથી લે, અથવા એકદમ નીચે એ સૂઈ જાય અને તમારો ફોટો લે. અમુક રીતે લે તો તમારું નાક લાંબુ લાગે, અમુક રીતે લે અને આપણે થાય કે આ ફોટો બરોબર નથી, આ ફોટો સરસ છે. ફોટો કયા એંગલથી લેવાય છે, that makes a big difference. એવી જ રીતે આપણને જ્યારે પ્રોબ્લેમ હોય કે મારી ડ્યુટી શું છે, એ સિચ્યુએશનને, સંજોગોને હું કઈ દ્રષ્ટિથી જોઉં છું, કયા એંગલથી જોઉં છું, that is very important. અને એમાં જો મારે કન્ફ્યુઝન થાય તો પ્રોબ્લેમ હોય એના કરતા ઘણો બધો વધારે દેખાય. અર્જુનનો એ પ્રોબ્લેમ, આઈડેન્ટિટી પ્રોબ્લેમ, ભગવાન કૃષ્ણ બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ કરી અને એ પૂરો કરે છે કે અર્જુન, તું આ શરીર, મન, બુદ્ધિ નથી, પણ તું તો આત્મા છે. અને પછી આગળ જતા એને કહે છે કે એટલે તારી ડ્યુટી સૈનિક તરીકે કૌરવો જોડે લડવાની છે, કારણ કે એ અત્યારે તારા કઝિન્સ નથી. જેમ તું એને કઝિન તરીકે જુએ છે, એ લોકો પણ તને કઝિન તરીકે જોતા નથી. અત્યારે તો બે આર્મી ઊભા છે અને બે આર્મીએ લડવાનું છે. જસ્ટ એઝ આપણે જોયેલું જ્યારે શરૂઆતમાં કે ધારો કે બે ફેમિલી હોય, કઝિન્સ, એક પાકિસ્તાન અને એક હિન્દુસ્તાન, અને સરહદ પર સામસામે આવે તો એ વખતે એક કાકાના છોકરા નથી, પણ એક પાકિસ્તાનનું આર્મી છે, આ હિન્દુસ્તાનનું આર્મી છે. અને અત્યારે હું મારા કઝિનને નથી મારતો, પણ સામે એનિમીના સૈનિકને મારું છું. જો એ એનિમી તરીકે જોઉં તો દુઃખ નહીં થાય, કાકાના છોકરા તરીકે જોઉં તો દુઃખ થાય. એટલે સિચ્યુએશનને કઈ દ્રષ્ટિએથી જોઈએ છીએ, that is very very important. અને એ ભગવાને બીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુનને કહ્યું કે તારી આઈડેન્ટિટી શું છે, અને યુ હેવ ટુ લુક એટ ધ સિચ્યુએશન ફ્રોમ ધ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ યુ, ધી આત્મા, એન્ડ આ સિચ્યુએશન જે આવ્યું છે લડવાનું. અને પછી એને કહે છે કર્મણી એવ અધિકારસ્તે મા ફલેસુ કદાચ, એટલે તારો ધર્મ તો કર્મ જ કરવાનો છે. પણ પછી અર્જુન પૂછે છે, ભગવાન એને કહે છે કે જે જાણે છે પોતાનું કે ભાઈ હું આત્મા, આઈડેન્ટિટી કન્ફ્યુઝન જેને નથી, એ સમાજમાં કેવી રીતે રહે, તો ભગવાન એલોબરેટલી સ્થિત પ્રજ્ઞાના લક્ષણ કહે છે કે જે એસ્ટાબ્લિશ્ડ હોય, જેને આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, એ કેવી રીતે વર્તે અને કેવી રીતે રહે. અને પછી ચેપ્ટર પૂરું થાય છે અને અર્જુનને કન્ફ્યુઝન પાછું થાય છે કે જો જ્ઞાન માર્ગ આટલો સારો હોય તો ભગવાન પહેલા જ શ્લોકમાં કહે છે, ત્રીજા અધ્યાયના, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન. હે ભગવાન, જો તમારા મતમાં બુદ્ધિ યોગ, જ્ઞાન યોગ જો આટલો સુપિરિયર હોય કર્મયોગથી, તત કિમ કર્મણી ગોરે મામ નિયોજયસી કેશવ. નિયોજયસી, તું મને શા માટે આ ઘોર કર્મમાં જોડે છે. એટલે અર્જુનનો કન્ફ્યુઝન એ વખતે હતું કે ભાઈ મારે આ લડાઈ નથી કરવી, કારણ કે જો આત્મજ્ઞાન જો ધ્યેય હોય તો વાય શુડ આઈ ગેટ ઇન ટુ ફાઇટિંગ, હું આ બધું છોડવા તૈયાર છું. અને ભગવાન આખો કર્મયોગ એને સમજાવે છે કે લુક, ઇટ મે બી ઇઝીયર, પણ આર યુ રેડી? તું આને માટે રેડી નથી, એટલે તારે તો પહેલા કર્મયોગ મિનિંગ લડાઈ કરવી જ જોઈએ. શા માટે? કારણ કે અંતકરણ શુદ્ધ નથી. જ્ઞાન માટે પણ પાચન શક્તિ જોઈએ. જેમ મારે દૂધ તપેલીમાં ગરમ કરવું હોય, પણ જો દૂધમાં લીંબુનો એક પણ ટીપું રહી ગયું હોય તો દૂધ ફાટી જાય. એટલે પહેલા તપેલી સાફ કરવી પડે. એવી રીતે જેનું અંતકરણ કામ, ક્રોધ, દ્વેષથી ભરેલું હોય,
એના અર્જુનનું અંતઃકરણ એકદમ જ ક્રોધથી ભરેલું છે કે આને તો દ્રૌપદીનું અપમાન કર્યું હતું, હસ્તિનાપુર લઈ લીધું છે, અમને લોકોને બાળીને મારી નાખવા ટ્રાય કરી. આ બધા માટે તો મારે દુર્યોધનની ચટણી કરવી છે. અને દુર્યોધને હસ્તિનાપુર આપવાની ના પાડી છે. એને કહ્યું કે લડાઈ કરો તો જ મળશે. અને એણે પોતે જ કૃષ્ણને કહેલું કે અમે લડવા તૈયાર છીએ. એટલે જ્યારે મનમાં આ બધા વિચારો હોય અને અર્જુન જો રણભૂમિ છોડી દે તો ટેમ્પરરી એને થાય કે હા શાંતિ, પણ જેવો એ એકલો પડે તો એના મનમાં એ શું વિચારો આવે કે શા માટે હું લડ્યો નહીં, આ મને ઓપોર્ચ્યુનિટી આવી દુર્યોધનને આમ કરવાની. એટલે એ અર્જુન જ્ઞાન માટે તૈયાર નહોતો. એટલે ભગવાન એને કહે છે કે તારે તો લડવું જ જોઈએ. અને ભગવાનને બીજો પ્રશ્ન કરે છે ટુવર્ડ્સ ધી એન્ડ 36માં કે જો ભગવાન આ બધું ખરું હોય તો અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતી પુરુષ. કે ભગવાન જો તમે કહો છો કે આઈડેન્ટિટી આ હોય અને માણસ આત્મા જ છે અને આ બધું સમજે છે, તો કેન પ્રયુક્તોયમ પાપમ ચરતી પુરુષ. કોણ આપણામાંથી ખરું શું ને ખોટું શું નથી જાણતું કે મારે સાચું બોલવું જોઈએ, ઇન્કમ ટેક્સમાં ચોરી નહીં કરવી જોઈએ, આમ નહીં કરવું જોઈએ. અને છતાં હુ કમ્પેલ્સ યુ કામ માટે, લસ્ટ કે ક્રોધ માટે કે દ્વેષ માટે. ઇટ ઇઝ એઝ ઇફ ભગવાન મને અંદરથી કોઈ પ્રેરણા આપે છે અથવા તો બળાત્કાર કરીને કહે છે કે તું આ ખોટું કર. તો એનું કારણ શું છે? અને ભગવાન કહે છે કામયેશ ક્રોધયેશ. એ તારી એટલી બધી વાસનાઓ છે કામ અને ક્રોધની કે એ તને એઝ ઇફ પુશ કરે છે ખોટું કાર્ય કરવા માટે, ઇવન તો તું જાણે છે કે ખરું શું છે. એટલે એ આવી વ્યક્તિ જો સીધો મેડિટેશન કરવા માંડી જાય, જેને વૈરાગ્ય જ નથી, તો એનું એ મેડિટેશન નિષ્ફળ જશે. કારણ કે એનું મન જ એટલું આંદોલન કરશે, એને શાંત નહીં રહેવા દે. પછી ભગવાન ચોથો અધ્યાય શરૂ કરે છે અને એમાં અર્જુનને સવાલ પૂછ્યા વગર જ ભગવાન કહે છે કે અર્જુન લોક મારા પણ ઘણા અવતાર થઈ ગયા છે, તારા પણ થઈ ગયા છે, તું જાણતો નથી, હું બધા અવતાર જાણું છું. અને પોતે ભગવાન છે એવું ભગવાન ઇનડિરેક્ટલી રિવીલ કરે છે અને કહે છે કે હું કંઈ પણ કરું મારા કર્મ બધા દિવ્ય છે. પછી ભગવાન સમજાવે છે ચાતુર્વર્ણ્ય મયા સર્જન, કે મેં જ આ ચતુર્વર્ણ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય નોટ ફિઝિકલી બટ આપણી મનોવૃત્તિને આધારે આ 4 વર્ણ પણ કર્યા છે. અને પછી ભગવાન કહે છે કે જેને આ જ્ઞાન થયું છે એ કર્મ કે અકર્મ, વેધર એ કર્મ કરે કે કર્મ સંન્યાસ, એને બધું સરખું જ છે. અને વિકર્મ તો એ કરે જ નહીં, જે નથી કરવાનું એ કરે નહીં. અને પછી ભગવાન કહે છે બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ, કે આ બધું એક જ છે. જેમ મારું આખું સ્વપ્ન એ હું તે જાગ્રત અવસ્થા અભિમાની છું ને મારું મન જ આખું સ્વપ્ન છે. આખા સ્વપ્નના એક એક ખૂણામાં, એક એક કણમાં હું જ છું. એવી રીતે ભગવાન કહે છે બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આ જગતમાં બધું બ્રહ્મન જ છે. પણ દરેકને આ વસ્તુ સમજાતી પણ નથી અને ડિફિકલ્ટ પડે છે. અને માણસને ઘણી ઈચ્છાઓ પણ હોય છે. એટલે ભગવાન કહે છે પણ અર્જુન, પછી ભગવાન 13-14 જુદા જુદા યજ્ઞ બતાવે છે, દ્રવ્ય યજ્ઞ એટસેટ્રા. ઇન અધર વર્ડ, જેની ઈચ્છા છે હજુ દુનિયાની વસ્તુઓ માટે, તો એને માટે કહે છે કે તું આ દ્રવ્ય યજ્ઞ એટસેટ્રા કર ને તારી ઈચ્છાઓ પૂરી કર. અને આસ્તે આસ્તે ભગવાન લઈ જાય છે અને પછી કહે છે કે ઘણા એવા પણ છે કે ફક્ત શરીર માટે જ જીવન નિર્વાહ કરે, શરીરને ચાલુ રાખવા માટે થોડું ઘણું, બાકી કર્મ સંન્યાસ એ લોકો વિડ્રો કરે બીકોઝ એમને વૈરાગ્ય હોય. પણ શરીરને ચાલુ રાખવા માટે ખાવું પડે અને જે મિનિમમ કરવું પડે એ કરે, એવા પણ યોગી હોય છે. અને પછી કહે છે કે જેને આ જ્ઞાન થયું એ જ્ઞાન તો અગ્નિ જેવું છે, જેમ અગ્નિ બધા લાકડાને બાળીને રાખ કરી દે, એવી રીતે જેને આ જ્ઞાન થાય એની બધી વાસનાઓ બળી જાય. નોટ કે ફિઝિકલી એ મરી જાય, બધી વાસનાઓ બળી જાય, એના બધા સંશય પણ જતા રહે. એ જ્ઞાનથી હાયર કઈ નથી, એ જ્ઞાન જ મોટું છે. અને છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે ચોથા અધ્યાયના કે તસ્માત અજ્ઞાન સંભૂતમ હૃત્સ્તમ જ્ઞાન અસિર આત્મનઃ.
હે અર્જુન તસ્માત therefore મેં તને આ બધું સમજાવ્યું એટલામાં એનું હોય છે અજ્ઞાન સંભૂતમ રુસ્તમ સંશયમ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા જે સંશય છે હૃદયમાં એને તું જ્ઞાન અસીન આત્માનમ છિત્વા જ્ઞાન અસીન કઈ તલવારથી નોટ ફિઝિકલ તલવારથી પણ જ્ઞાનની તલવારથી હૃદયમાં જે આ સંશય ભગવાન છે કે નહીં ખરું શું ખોટું શું એ જ્ઞાનથી સમજીને એને તું છેદી નાખ છીતવા પછી યોગમ અને હે તું જીવ અને ઈશ્વરને એક કર કમ ટુ નો યોર ટ્રુ આઈડેન્ટિટી કે તું કોણ છે તું આ જડ શરીર મન બુદ્ધિ નથી પણ તું તો આત્મા જ છે સમસમ યોગમ પણ પછી ભગવાન શું કહે છે કે તું આ જાણ પણ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત યોગમ આતિષ્ઠ તું જાણ કે કોણ છે પણ ઉત્તિષ્ઠ ભારત એ ભારત અને તું ઉભો થા અને શું કર ઉભો થઈને પાણી પીવા જા નહીં ઉભો થઈને યુદ્ધ કર કારણ કે અત્યારે તારું કર્તવ્ય છે એટલે નેચરલી પાછું અર્જુનને થાય છે કે ત્રીજા અધ્યાયમાં બુદ્ધિ યોગ એને વધારે કહ્યું એટલે કે ભગવાન જો પેલું સારું હોય તો આમાં શા માટે હવે અર્જુનને એ પ્રોબ્લેમ નથી એ સમજી ગયો છે કે મારે હાઈએસ્ટ જ્ઞાન મેળવવું છે અને એ મેળવવા માટે મારે જિજ્ઞાસા હોવી જોઈએ અને ત્રણ વસ્તુ સમજવાની છે સી there are people like રામકૃષ્ણ પરમહંસ તો બધા નામ સાંભળ્યું છે ભગવાન રમણ મહર્ષિ આપણા તપોવન મહારાજ ચિન્મયાનંદજીના ગુરુ આ લોકોને નેચરલ જ વૈરાગ્ય હતું રમણ મહર્ષિ જેવું આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી કેટલી ઉંમરના હતા પણ થોડા પણ પૈસા એમની પાસે હતા એ ફેંકી દીધા ઇનફ પૈસા ટુ ટ્રેન ભાડાના અરુણાચલ માઉન્ટેન સુધી જવાના અને પછી ત્યાં ગયા અને he just wanted to abide in the truth વૈરાગ્ય એટલું પ્રબળ હતું કે જ્ઞાન નિષ્ઠામાં જ રહેવું હતું મારે નથી કઈ કર્મ કરવા નથી કરવું મારે બસ આ ની અંદર જ અબાઇડ મીનિંગ મારું મન આમાં જ મસ્ત રહે અને હું એકલો બેઠો છું એની દુનિયા પાસે નથી કોઈ ડિમાન્ડ કે મારે આ જોઈએ છે અને નેચરલી જેને કઈ જોઈતું ન હોય એનું કર્તવ્ય નહોતું આપણા તપોવન મહારાજ ચિન્મયાનંદજીના ગુરુદેવ એની ડ્યુટી પૂરી થઈ કેરલામાં તો જે આવી ગયા ગુજરાતમાં એક મહાત્મા પાસે ભણ્યા ને પછી હિમાલયમાં ગયા 6 મહિના ગંગોત્રીમાં રહે અને બરફ પડવા માંડે ને ઠંડી થાય એટલે નવેમ્બરમાં કે ડિસેમ્બરમાં જ્યારે પણ ઠંડી પડે તો ઉત્તરકાશી આવી જાય એ તો ઋષિકેશ કે હરિદ્વાર પણ નહીં જાય રિમેમ્બર ધીસ ઇઝ ઇન 30s and 40s પણ કે ઋષિકેશ અને હરિદ્વારમાં તો બહુ બધી હોહા ને એવું હોય મારે તો શાંતિથી રહેવું છે નોટ કે હી વોઝ અફ્રેડ પણ બાય નેચર એને દુનિયા જોડે કઈ કરવું નતું જો તમારે શીખવું હોય તો મારી પાસે આવો નહીં તો કઈ નહીં એ માણસોને કહેવાય વિદ્વત સંન્યાસ સંન્યાસ પણ વિદ્વત એટલે લોકો વિદ્વાન એ લોકોને સાક્ષાત અનુભવ અપરોક્ષ અનુભૂતિ રિમેમ્બર એક પ્રત્યક્ષ હું તમને જોઈ શકું છું તમે મને જોઈ શકો છો એ પ્રત્યક્ષ કહેવાય પરોક્ષ એટલે કે તમે કોઈને કહો કે ભાઈ હું અલાસ્કાની ટ્રીપ પર ગયેલો ને એ બહુ સરસ હતું એ પરોક્ષ કહેવાય મેં જોયું નથી પણ થ્રુ યુ આઈ એમ સીઈંગ ઇટ ઇઝ કોલ્ડ પરોક્ષ અપરોક્ષ એટલે ઇમિડિયેટ નોટ મીડિયેટ અત્યારે હું તમને જોઉં છું એ પ્રત્યક્ષ કહેવાય કારણ કે હું મારી આંખથી જોઉં છું તમે મને તમારા કાનથી સાંભળો છો એ કાન આંખ એને કહેવાય મીડિયા એ મીડિયેટ ઇન્દ્રિયની થ્રુ આપણે સાંભળીએ છીએ પણ સ્વપ્નની અંદર જ્યાં એક ઇન્દ્રિય નથી છતાં તમે સાંભળો છો કે નહીં છતાં તમે જુઓ છો કે નહીં એ કહેવાય અપરોક્ષ અને સાક્ષાત અપરોક્ષ એટલે પ્યોર ચૈતન્ય હું છું જેનું કોઈ જ ડિનાય ન કરી શકે કે હું છું શરીર નહીં હોય તો પણ હું છું આંખે આંધળો થઈ જાવ તો કોઈ એવું નહીં કે હું નથી તો પણ હું છું 2 હાથ અને પગ એક્સિડન્ટમાં કપાઈ જાય તો પણ હું છું એ હું જેને જાણવા માટે નથી કોઈ જ્ઞાનેન્દ્રિયની જરૂર પડતી નથી મન અને બુદ્ધિની જરૂર પડતી એને કહેવાય અપરોક્ષ અનુભૂતિ એ જેને થઈ ગઈ છે એ લોકોને જ્ઞાનની અપેક્ષા નથી કારણ કે જ્ઞાન તો એ લોકોને થઈ ગયું છે એવા કહેવાય
વિદવત સંન્યાસ, એ લોકો સંન્યાસ લઈ લે, એ લોકોને નથી કોઈ કર્મની જરૂર. બીજી બે ટાઈપ કહેવાય, વિવિદશા સંન્યાસ અને કર્મયોગી. વિવિદશા સંન્યાસ એટલે જેને આ જાણવું છે ને આ જ્ઞાન મેળવવું છે અને એનો વૈરાગ્ય રિલેટિવલી તીવ્ર છે. એટલે કે એ સમજી ગયો છે કે આ દુનિયામાં મારે આ જોઈતું હતું, ફલાણું જોઈતું હતું, બધું કર્યું પણ કશે મને આનંદ મળ્યો નહીં. બહુ કર્યું અને હજુ હું દોડાદોડી કરું છું અને ભિખારી જ છું. ભગવાન મને આ આપો, મને આ આપો. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જસ્ટ બીકોઝ આપણે ચોથો અધ્યાય બધું વાંચ્યું, ઇન્ટેલેક્ચ્યુઅલી નોલેજ આવ્યું છે, પણ હજુ તમે મંદિરમાં જાઓ ત્યારે શું કરો છો? ધંધો બરોબર નહીં ચાલતો હોય, પેલો ઓર્ડર નહીં મળ્યો હોય, કોઈની તબિયત સારી નહીં હોય ઘરવાળાની, તો ભગવાનને શું કહીએ છીએ? ભગવાન તું મને આ કરી આપ, જો આ મળી જાય તો હું આટલાનું તો પેલું શું શ્રીનાથજીમાં ધજા ફરકાવીશ, અથવા આ મંદિરમાં આટલા પૈસા ચડાવીશ. મિનિંગ વોટ? ભગવાનને તમે બ્રાઇબ આપો છો, isn't it? કે જો તું આટલું કરી નાખ તો તને હું આટલું આપીશ. જો એ જ બધું હોય તો એ માણસને વૈરાગ્ય નથી, એ હજુ દુનિયાની પાછળ જ ગાંડો છે. પણ એટ ધ સેમ ટાઈમ એની ઈચ્છા છે કે મને ભગવાન પણ મળે, તો એને સંન્યાસ કામનો નથી. પણ જેને વૈરાગ્ય થઈ ગયું છે, જે જાણે છે કે હું એકલો હતો અને મારે કોલેજ ડિગ્રી જોઈતી હતી તો ભગવાનને પ્રાર્થના કરી, પછી નોકરી નથી તો ભગવાનને પ્રાર્થના કરીને નોકરી મળી, અને હતું કે નોકરી મળી જાય તો મને બહુ આનંદ થશે. પછી નોકરી મળી તો પણ પ્રોબ્લેમ, નોકરીમાં આટલા વાગે પહોંચી જવાનું, આમ તેમ. પછી થયું કે નોકરી મળી ગઈ, હવે છોકરી મળે તો સારું, એટલે વળી પાછું ભગવાનને પ્રાર્થના. એ મળ્યું, હા બસ મારા દોસ્તારો ભણેલા છે, હું પણ ભણેલો, હું કેટલું સારું. પછી હી ફાઇન્ડ્સ આઉટ કે ખરેખર આમાં કઈ બધું સુખ નથી, સુખની સાથે દુઃખ છે. ઇટ ઇઝ લાઈક એ કોઈન, તમને એક બાજુ સુખ તો બીજી બાજુ દુઃખ. બે પર્સનાલિટી હંમેશા મેચ નહીં થાય. એટલે થાય કે ચલો આપણા મનની શાંતિ માટે છોકરું થાય તો સારું. હે ભગવાન, એક છોકરું થાય પછી બીજું જોઈએ, ને પછી છોકરાઓ થાય પછી બહુ શાંતિ. પછી ખબર પડે કે હા, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી લાઈફમાં. એ માણસનું ચાલતું જ હોય છે, ચાલતું જ હોય છે. પણ જે માણસ આના પર મનન કરે ને સમજી જાય કે આ બહુ ખોટી દોડાદોડી કરી, આનો તો અંત જ નથી, અને જે એમાંથી મુક્ત થવા માંગે એને કહેવાય વિવિદિશા સંન્યાસ. એને જ્ઞાન જોઈએ છે અને કે છે હવે મારે મિનિમમ કર્મ. રિમેમ્બર, બે છોકરા હોય નાના નાના ભાગી જવું એને સંન્યાસ નહીં કહેવાય. પણ જ્યારે મારી સમાજ, મારી બધી કર્તવ્ય પૂરું થઈ ગયું હોય બાળકો પ્રત્યે, અને પછી જ અથવા તો યંગ એજમાં જ કોઈ 20-21 વર્ષનો હોય, સિંગલ હોય, ભણી લીધું હોય, પણ કે મારે નોકરીને બધું શરૂ કરવાને બદલે મારે કોઈ આશ્રમમાં જઈને શાસ્ત્રનો અભ્યાસ કરવો છે, ઋષિકેશ જવું છે, મેડિટેશન કરવું છે, મારે આ બધી એની દ્રષ્ટિથી આ બધી ઝંઝાળમાં નથી પડવું, તો એને રિમેમ્બર, જસ્ટ બીકોઝ એને સંન્યાસી બની જાય કે બ્રહ્મચારી બને ડઝન્ટ મીન કે એને જ્ઞાન છે. પણ આ જંજાળને લીધે એ છોડી દે છે. એટલે કે હું મારો બધો સમય ભગવાનને મેળવવા માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરીશ, એટલે મને અપરોક્ષ અનુભૂતિ થાય. એને કહેવાય બ્રહ્મચારી અથવા સંન્યાસી. અને એ માણસો કર્મનો સંન્યાસ કરે. પણ જેને એકદમ જ પ્રબળ ઈચ્છાઓ હોય દુનિયામાં, અને જો એ જતો રહે, જે અર્જુનની સ્થિતિ હતી, ધારો કે ભગવાન કે હા તું જતો રહે, તો એ જેવો એકલો પડે, તે વખતે તો વાંધો નહીં આવે, પણ જેવો એકલો પડે ને ઝાડની નીચે બેસે તો એના મનમાં શું વિચાર આવે કે ખરેખર જો મારો ચાન્સ હતો ને દુર્યોધનને મેં મારી નહીં નાખ્યો, મારે તો એની ચટણી કરવાની હતી, દ્રૌપદીને. મિનિંગ ફિઝિકલી પલાઠી વાળીને બેઠો હોય, આંખ પણ બંધ કરી હોય, કપાળ ઉપર ચંદન પર લગાડ્યું હોય, પણ એનું મન ક્યાં હોય? જસ્ટ એઝ આપણામાંથી કોઈ જસ્ટ બીકોઝ કે પતિ પત્નીને બનતું ના હોય, અને હસબન્ડ કે હું જતો રહું છું, કે વાઈફ કે હું જતી રહું છું આશ્રમમાં, અને જાય તો પહેલા તો થાય કે હાસ છૂટ્યો, કે હાસ છૂટી. પણ પછી અઠવાડિયા પછી શું થાય? એના વિચારો કે શું કરતો હશે, એ શું કરતી હશે, મારા છોકરાઓનું શું? આશ્રમની અંદર ઋષિકેશમાં બેઠા બેઠા તમે મુંબઈ કે અમદાવાદ ના વિચારો કરો, તો એ કર્મ સંન્યાસ શું કામનો? એને તો વર્ક કરીને પોતે જ પોતાની વાસનાઓ
થોડી ઘણી પૂર્ણ કરી અને મનન કરી છૂટવું જોઈએ. એને લીધે અર્જુનનો આ સવાલ શરૂ થાય છે. અર્જુન ઉવાચ રુચા. अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकम् यच्छ्रेय एतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् तन्मे ब्रूहि सुनिश्चितम् संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्. અર્જુન ભગવાનને કહે છે કે હે ભગવાન, સંન્યાસમ કર્મણામ કૃષ્ણ. રિમેમ્બર આગલો ચોથો અધ્યાય કર્મ સંન્યાસ. કર્મણામ સંન્યાસમ કૃષ્ણ. હે કૃષ્ણ, જો કર્મનો સંન્યાસ મીનિંગ હવે મારે કર્મ નથી કરવા, મારે મારું જીવન શ્રવણ મીનિંગ રીડિંગ ઓફ ધ સ્ક્રિપ્ચર્સ, મનનમ એના પર રિફ્લેક્ટ કે આ શાસ્ત્રો શું કે છે અને પછી મારે ધ્યાન ધરવું છે. એને કહેવાય કર્મણામ સંન્યાસમ કર્મણામ સંન્યાસ. પુનઃ યોગમ ચ સંશસી. પણ ભગવાન, તમે આગલા ચેપ્ટરમાં કર્મ સંન્યાસનું કહ્યું અને પાછા મને કહો છો કે તું આ યોગ મેળવ, પણ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત, અને પાછા તમે જ કહો છો કે તું કર્મ કર, યોગ કર, મીનિંગ કર્મયોગ કર. એતત શ્રેય એતયોહો યત શ્રેય. તો આ બે કર્મ સંન્યાસ અને કર્મયોગ, એ બેની અંદર જે એક શ્રેયસ્કારી હોય એ મને કહો. તત્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. સુનિશ્ચિતમ મીનિંગ થોડો વિચાર કરીને તમે મને કહો. આમાં બે ત્રણ વસ્તુ સમજવાની છે. એક તો અર્જુન કહે છે સુનિશ્ચિતમ, ટેક યોર ઓન ટાઈમ. ભગવાન, સમય થોડો લાગે તો વાંધો નહીં, પણ તમે મને નિશ્ચય કરો કે આ એક મિનિટ એક બાજુ કહો છો કે કર્મનો સંન્યાસ ને બીજી બાજુ કહે છે કે તું કર્મ કર. તો મને થાય છે કે મારે શું કર્મનો સંન્યાસ કરવો કે અને શા માટે? મારે જ્ઞાન તો મેળવવું જ છે, મીનિંગ મારે મુક્તિ મેળવવી છે આ ઝંઝટમાંથી. સંસારની અંદર મારે આ જે સુખ દુઃખ આવે છે એમાંથી છૂટી ને ફક્ત સુખી રહેવું છે. એટલે ભગવાન એતત શ્રેય, જે શ્રેયસ્કારી હોય. અગેન આઈ વોન્ટ ટુ રિમાઇન્ડ, બે શબ્દ છે આપણી સંસ્કૃતમાં, શ્રેયસ અને પ્રેયસ. જનરલી હું ને તમે શેની પાછળ દોડતા હોઈએ છીએ? ઇન્ડિયામાં તો અત્યારે 9 વાગ્યા. ધારો કે કોઈ ફ્રેન્ડ વાત કરી હોય કે આપણે કાલે ત્યાં મળશું ને પાણીપુરી ખાવા જશું. પાણીપુરી શ્રેયસ કે પ્રેયસ? પાણીપુરી ખાવું એ મને પ્રિય છે, મને મજા આવશે, પ્રેયસ. શ્રેયસ એટલે જે મને આગળ વધારે. દાખલા તરીકે સ્ટુડન્ટને માટે શ્રેયસ્કારી શું? રમવાનું પ્રેયસ્કારી, ભણવાનું શ્રેયસ્કારી. અને બધા જ મા બાપ કહેતા હોય કે ખાલી ખાલી દોડાદોડી નહીં કર, બેસીને ભણ અત્યારે. મીનિંગ તારે માટે અત્યારે શ્રેયસ્કારી ભણવાનું છે, રમતી વખતે રમવાનું, પણ અત્યારે તું સ્ટડી કર. એવી જ રીતે જેને આ જ્ઞાન મેળવવું છે, જેને મુક્તિ મેળવવી છે, એ અર્જુન એ કહે છે કે મારે માટે શ્રેયસ્કારી શું છે એ તમે એક વિચારીને મને કહો. અને એ શું કહે છે? હે કૃષ્ણ. રિમેમ્બર, આપણા માટે કૃષ્ણ ભગવાન છે, એને માટે કૃષ્ણ મિત્ર છે, રિલેટિવ પણ છે અને ભગવાન પણ છે. એટલે ભગવાન એકવાર કહે છે કે અર્જુન, ભક્તોસી મે સખા ચેતી. તું તો મારો ભક્ત પણ છે એઝ વેલ એઝ મિત્ર છે. આ બહુ સમજવા જેવી વાત છે. આપણે કોઈની પણ બહુ નજદીક હોઈએ ને તો એના દુર્ગુણ, એની વીકનેસીસ પહેલા દેખાય. એક સંત, આઈ બિલીવ મોરારી બાપુ કહેતા હતા, વર્ષો પહેલા મેં સાંભળેલા ત્યારે,
કે તમે સંતના ખોળામાં બેસો તો એના દાઢીના વાળ પણ દેખાય, રાઈટ? દૂરથી દેખાય નહીં, જરાક એવી રીતે તમે બહુ નજદીકો. સખા એટલે મિત્રતા. મિત્ર એકબીજાનું માને નહીં. હું તો આમ કરું છું, તારે કરવું હોય તો કર, ડોન્ટ ઇન્ટરફિયર, બટ વી આર ગુડ ફ્રેન્ડ્સ. સખાની અંદર યુ ટેક ઈચ અધર ફોર ગ્રાન્ટેડ. જ્યારે ભગવાન તરીકે કોઈને જુઓ, દૂરથી જુઓ કે આ તો સંત મહાત્મા છે, અને એના ખાલી દર્શન થાય તો કે હા, એના દર્શન થઈ ગયા. પણ તમે એ મહાત્માના ભાઈ કે બહેન કે પત્નીને પૂછો તો રોજ સવારે ઉઠીને કે હા, સંત તમારા દર્શન થયા ના. કારણ કે એમને ભગવાન તરીકે નહીં જુએ, સંત તરીકે નહીં જુએ. એ તો જુએ કે આ મારા પપ્પા છે, રોજ જાય છે આવી રીતે પ્રવચન આપવા કે કથા કરવા કે એમ. એ છોકરો એના પપ્પાને પપ્પા તરીકે જ જોવાનો. ભક્તો જ્યારે તમે કોઈને ભગવાન મહાત્મા તરીકે જુઓ તો એ તમારાથી દૂર થાય, એના પ્રત્યે ભાવના અને આદર જન્મે. મિત્ર પ્રત્યે આદર, રિસ્પેક્ટ નહીં હોય, આ તમારો ફ્રેન્ડ છે, મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ. અરે છોડ દે યાર, મિત્ર જોડે એ રીતે વાત કરતા હોય, એનું બધું માનવાનું નહીં હોય. પણ અર્જુન, તું તો મારો મિત્ર પણ છે, એટલે આપણા બંને વચ્ચે એકતા પણ છે. એટ ધ સેમ ટાઈમ તને મારા પ્રત્યે આદર પણ છે. એટલે કે છે કૃષ્ણ સંન્યાસમ. આનો અર્થ મારે ને તમારે માટે શું થાય કે જે સાધક કોઈ ગુરુને શરણે ગયો હોય તો એ ગુરુ એને ગાઈડ કરી શકે. અને ચોથા ચેપ્ટરમાં પણ ભગવાને કહેલું જ, રાઈટ, કે એને શરણે જાય, એને પ્રશ્ન પૂછે, એની સેવા કરે. એટલે એ જાય તો ગુરુ એને સમજીને એને ગાઈડ કરે કે તારી મનની પરિસ્થિતિ આવી છે, એટલે તારે આમ કરવું જોઈએ. પણ જેને ગુરુ જ નહીં હોય અથવા ગુરુનું સાંભળે નહીં, then what is the use? એને માટે આ માર્ગ ડિફિકલ્ટ થઈ જાય. પણ જે ગુરુ કે પ્રમાણે વર્તે એને માટે ઈઝી થાય. તો કે તું તો મારો મિત્ર પણ છે અને તું તો મારો સખા પણ છે. એટલે અર્જુન અને ભગવાન નથી કહેતો, તો કૃષ્ણ જ કહે છે કે હે કૃષ્ણ, સંન્યાસમ કર્મના એટલે કે હું આ વોર છોડી દઉં કે કામ છોડી દેવું, અથવા કર્મયોગ એટલે સમર્પણ કરવાનું, પ્રસાદ બુદ્ધિથી વર્ક કરવું. એ બેની અંદર યત શ્રેય એ તયો એકમ તત્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. એ સુનિશ્ચિતમ તું મને નક્કી કરીને કે આ શું. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, સમસસી જે છે, પુનઃ યોગમ ચ સમસસી, એટલે કે તું આમ બોલે છે, પ્રશંસા નથી કરતા. પ્રશંસામાં શું થાય કે આના કરતા સારું છે. સમસસી, યુ આર જસ્ટ એડવોકેટિંગ, એક વખત આ ને એક વખત આ. એટલે મારે માટે શું? ઇટ ઇઝ સમથિંગ લાઈક, શંકરાચાર્યજી એના ભાષ્યમાં કહે છે કે એક જ વખતે સ્થિતિ અને ગતિ એ બે વસ્તુ પોસિબલ નથી. તમે પેલા કહો અબાઉટ ટર્ન, તો સારી કે પણ રાઈટ ટર્ન અને લેફ્ટ ટર્ન કહો તો એક સાથે બે કેવી રીતે લેવાય? સ્થિતિ અને ગતિ એ કોન્ટ્રાડિક્ટરી છે. ઈધર તો માણસ ઉભો હોય અથવા ગતિમાં હોય. નાઉ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, હું પણ જાણું છું, તમે પણ જાણો છો કે આપણે અહીંયા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જઈએ કે એરપોર્ટ પર જઈએ તો તમે એસ્કેલેટર ઉપર સ્થિતિ, તમે ચાલતા નથી, અને છતાં there is ગતિ. ઓકે, પણ that is not what he is talking about. તમે જ ભૂમિ પર ઉભા હો એક જ જગ્યાએ અને એટ ધ સેમ ટાઈમ ચાલવાનું, એ બે વસ્તુ સાયમલ્ટેનિયસલી ના થાય. એટલે કે ઈધર તો કર્મનો સંન્યાસ અથવા તો કર્મ. પણ તમે આ બંને વાત કરો છો તો મને તમે કહો કે મારે શું કરવું છે. એટલે અર્જુનને થયું કે હું ભગવાનને કહીશ એટલે ભગવાન મને કેવું જ પડશે કે શું કરવું. પણ રિમેમ્બર, અર્જુનના દોસ્ત કઈ ઓર્ડિનરી દોસ્ત નથી. એ ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? કૃષ્ણમ વંદે જગત ગુરુ. એ કઈ એમ જ પકડાય નહીં. એટલે ભગવાન કે છે, શ્રી ભગવાન વચન. ભગવાનુવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત
तयोस्तु कर्म संन्यासात् कर्मयोगो विशिष्यते कर्मयोगो विशिष्यते संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्म संन्यासात् कर्मयोगो विशिष्यते. એટલે ભગવાન કે છે શ્રી ભગવાન વાચ એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા સંન્યાસ કર્મ યોગ ચ નિશ્રેયસ કરવ ઉભવ બંને નિશ્રેયસ કરવ ઉભવ બંને વોટ સંન્યાસ એટલે કર્મનો સંન્યાસ અને કર્મયોગ એટલે કર્મ કરવા અથવા તો કર્મ છોડી અને ફક્ત સ્ક્રિપ્ચરમાં આશ્રમમાં જવું અથવા વિથડ્રો ફ્રોમ ધ સોસાયટી અને સ્ટડી ધ સ્ક્રિપ્ચર મેડિટેટ એટસેટ્રા સંન્યાસ કર્મયોગ ચ નિશ્રેયસ કરવું હે અર્જુન એ બંને નિશ્રેયસ કરે એ બંને તને મુક્તિમાં લઈ જશે ઇટ ઇઝ નોટ કે એક લઈ જશે અને બીજો નહીં લઈ જાય તું બધું છોડી દે તો પણ જવાશે પણ દરેક વસ્તુની અંદર આપણે જોઈએ કે મારી યોગ્યતા શું છે આ વસ્તુ મને મળી શકે પણ હું આ કેપેબલ છું આ કરી શકું એમ છું કે નહીં જોજો તયો હો એ બેની અંદર કર્મ સંન્યાસા કર્મ છોડી દેવા કર્મનો સંન્યાસ કરવો એના કરતા કર્મયોગો વિશિષ્યતે એના કરતા કર્મયોગ વિશિષ્યતે એ પ્રશંસનીય છે તારે માટે ખાસ ઉપયોગી છે હવે ભગવાન અર્જુનને કહે છે ગુરુ શિષ્યને કહે છે કે તારે માટે તો આ છે હવે તમે જુઓ જનરલી આપણને બધાને એવું થાય કે આઈ એમ લિટલ બેટર ધેન જનરલી આઈ એમ કટ અબવ અધર્સ મારે કર્મ કરવાની જરૂર નથી બીજા બધાને જરૂર છે હું તો બેઠો બેઠો વાંચીને માળા ફેરવીને કરી અને કર્મ સંન્યાસથી મુક્તિ મેળવી દઈશ દરેકના જીવનમાં એવું એ પોતાને એવું લાગે કે આઈ એમ લિટલ બેટર ધેન અધર્સ પણ તમે એ રીતે વિચારો કે તમારે આપણે ઘરમાં જ રહેતા હોઈએ ઘરમાં કેટલી વસ્તુ ગ્રહસ્થ આશ્રમ ઇઝ નોટ ઇઝી રાઈટ જોઈન્ટ ફેમિલી પણ ના હોય આજકાલ પણ છતાં સગાવાલા મળવું તો તમારા છોકરાઓ આ તે અને કંઈક ને કંઈક ચાલતું હોય બિઝનેસમાં પણ કંઈ ને કંઈ ચાલતું હોય પોલિટિક્સમાં કંઈ ને કંઈ ચાલતું હોય અને એ બધું તમે છોડી દો જસ્ટ વિચારો એક પાર્ટીમાં પણ તમે 4 જણને મળ્યા હો અને કંઈ હોટ ડિસ્કશન થયું હોય તો પાછા આવતી વખતે તમારા મનમાં શું ગડમથલ ચાલતી હોય છે ફટ દઈને એને ડ્રોપ કરીને તમે ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલી શકો છો વૈરાગ્ય થાય છે હસબન્ડ વાઇફ વાતો કરી કે ફલાણા કેમ આવું કહ્યું તો તમારા મનમાં થાય કે આને કેમ આવું કહ્યું ધેટ મીન્સ વોટ કે મારા મનમાં હજુ વૈરાગ્ય નથી નોટ ઓનલી ધેટ કંઈ જોયું હોય તો થાય કે આ વસ્તુ મને મળે તો સારું કંઈક સાંભળ્યું તો થાય કે ચલો હું અહીંયા જાઉં તો સારું એટલે હજુ કામ છે કામ ફૂલફિલ ના થાય તો ક્રોધ છે જેને આ બધું હોય એને નેચરલી કર્મ સંન્યાસ કરે તો શું થાય બેઠા બેઠા એનું મન જ જસ્ટ ઇમેજિન તમે ફક્ત આ પ્રવચન પૂરું થાય પછી 5 મિનિટ કંઈ પણ કર્યા વગર પલાઠી વગર બેસી રહો યુ વિલ ફાઇન્ડ આઉટ કે તમારું મન કેટલો બળવો રહેશે એક પછી એક બીજા વિચારો આવશે અને એક દિવસ નક્કી કરો કે 24 કલાક મારે કંઈ કરવું નથી નોટ કે કોઈ જોડે બોલો નહીં અને પછી ઈમેલોનો જવાબ આપો ને આ કરો તે કરો કમ્પ્લીટલી કંઈ જ કરવાનું નહીં ઘણા બધાનો કેમેરા ઓફ છે સો those who are there please turn on your camera and let us see if I can reconnect so ભગવાન કે છે શ્રી ભગવાન વાચ સંન્યાસ કર્મ યોગશ્ચ નિશ્રેયસ કરવ ઉભવ તયોઃ તુ કર્મ સંન્યાસાત કર્મયોગ વિશિષ્યતે કે અર્જુન તારે માટે તો કર્મયોગ જ બરોબર છે શા માટે ભગવાન એવું કહે છે જે માણસને આપણને એવું લાગતું હોય કે ભાઈ મારે માટે તો કર્મ સંન્યાસ સારો છે હું તો બસ હવે બેઠો બેઠો વાંચીશ આમ તેમ કારણ કે આપણામાંથી ઘણા 50ની ઉંમરની ઉપરના છે તો કે છોકરાઓ પણ નથી હવે ઘરે આ મારે બધું છોડીને કરવું છે પણ જ્યારે કામ આવે જ્યારે ક્રોધ આવે ત્યારે there is no outlet તમે એકવાર કર્મ સંન્યાસ કરી લીધો
તો પછી શું થાય કે there is no outlet to exhaust your anger etc. પણ જે કર્મ કરતો હોય, meaning કર્મયોગ, ઈશ્વર અર્પણ બુદ્ધિ, કે હું આ કરીશ અને જે પણ આવે એ પ્રસાદ તરીકે લઈશ, કંઈ પણ કરીશ એ ભગવાનને સમર્પણ કરીશ. એટલે એને કંઈક કરવાની ઈચ્છા થાય, કામ આવે કે મારે આ વસ્તુ કરી છે કે અહીંયા જવું છે, તો એ હી પરજીસ હિમસેલ્ફ કે આ ડિઝાયર આવી છે, રાધર દેન દાબી રાખવી, લેટ મી ડુ ઇટ, પણ એ ભગવાન હું આ કરીશ, પણ આ હું તને અર્પણ કરીશ. એટલે ભગવાનને અર્પણ કરી અને એ જ વસ્તુ કરે અને જે પણ ફ્રૂટ આવે એ કે આઈ વિલ એક્સેપ્ટ ઇટ, તો શું થાય કે એ જે દબાયેલી વૃત્તિ હોય એ એક્ઝોસ્ટ થઈ જાય. એક વાર કરો, બે વાર કરો, પછી એના પ્રત્યેનો જે એ આત્મા એ હોય કે મારે જોઈએ છે એ જતું રહે. પણ જેને કર્મ સંન્યાસ કર્યો હોય, પેલો આપણા કહે છે કે ન કહેવાય ન સેવાય, મન એટલું બધું થતું હોય પણ થાય કે હવે મારાથી તો આવું કેવી રીતે કરાય, આ તો ખરાબ લાગશે, લોકો કોઈ કહેશે, તો શું થાય? થિંક ઓફ ઇટ. ધારો કે કોઈ સંન્યાસી હોય, કપડા પહેરી લીધા હોય, યમ એ હોય, અને એને થાય કે ચલો અહીંયા બહારમાં જવું છે. હવે એ માણસ બહારમાં જાય અને એ થાય કે ચલો હું ત્યાં પીસ નહીં, પણ મારે બહારમાં જવાની ઈચ્છા છે, તો ધ વેરી ફેક્ટ કે બીજા બધા પણ એને જોશે કે આ મહારાજ બહારમાં આવ્યા, રાઈટ, કે આવ્યા સુરત આવે છે કે ચલો આપણે ક્યાં દમણ કે દીવ જઈએ, દમણ જઈએ, કેમ તો કે એક રાત ચલો ત્યાં, તો તમને એવું થાય કે એની ઈચ્છા હોય પણ એ એવું નહીં કરી શકે. પણ પેલો કર્મયોગી હોય તો કે મારે પીવું નથી, જોવું છે, ચલો હું જઈશ, જોઈશ. સી, યુ કેન એક્ઝોસ્ટ યોર ડિઝાયર્સ એટસેટ્રા અને ભગવાનને સમર્પણ કરો. જે આપણે ઇંગ્લિશમાં કહે ને, યુ કેન પર્જ યોર સેલ્ફ ઓફ ધોઝ ટેન્ડન્સીસ. અને અર્જુનને નેચરલી સૈનિક તરીકે એની ઈચ્છા પ્રબળ છે કે મને હસ્તિનાપુર પાછી મળે, તો જો એ યુદ્ધ કરે, પણ કઈ રીતે? નોટ કે દુર્યોધનને મારી નાખીશ ને પછી હું રાજા તરીકે વખણાઈશ, નહીં, હે ભગવાન હું આ યુદ્ધ કરીશ, જો જીતું તો પણ તને સમર્પણ, હારી જાઉં તો પણ આઈ વિલ વિશ ધ વેરી બેસ્ટ ફોર ધેમ. હું આ મારે માટે નથી કરતો, એટલે ઈશ્વર અર્પણ બુદ્ધિથી કરવાનું, અને જે પણ રિઝલ્ટ આવે તે આઈ વિલ એક્સેપ્ટ. તો લડતા લડતા એની જે વાસનાઓ છે એ પણ એક્ઝોસ્ટ થઈ જાય, અને એની લીધે શું થાય? ચિત્ત શુદ્ધિ, અંતઃકરણ આસ્તે આસ્તે ચોખ્ખું થાય. પણ જે ફિટ ના હોય ને જેને વૈરાગ્ય લઈ લીધું હોય, he gets no opportunity to purge his mind, અને મનમાં ને મનમાં ને મનમાં ને મનમાં જ રહે, અને પછી જ્યારે અમુક હોય ત્યારે એકદમ he will explode. એટલે ભગવાન કહે છે કે અર્જુન, તારે માટે તો યોગ્યતા છે કર્મ કરવાની, કર્મયોગની, રાધર દેન કર્મ સંન્યાસ. સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ કરવ ઉભવ તયોહો. તું કર્મ સંન્યાસ, એ બેની અંદર કર્મ સંન્યાસ કરતા કર્મયોગો વિશિષ્યતે. કારણ કે વૈરાગ્ય ન હોય અને એ રીતે વર્તવું ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. Continue. Next one. ज्ञेयस्स नित्यसन्न्यासी, ज्ञेयस्स नित्यसन्न्यासी, यो न द्वेष्टि न काङ्क्षति, यो न द्वेष्टि न काङ्क्षति, निर्द्वन्द्वो हि महाबाहो, निर्द्वन्द्वो हि महाबाहो, सुखं बन्धात् प्रमुच्यते, सुखं बन्धात् प्रमुच्यते, ज्ञेयस्स नित्यसन्न्यासी, यो न द्वेष्टि न काङ्क्षति, निर्द्वन्द्वो हि महाबाहो, सुखं बन्धात् प्रमुच्यते. શેનો વાંચ આવે છે? ઓકે, સો હવે ભગવાન કહે છે જ્ઞેય સ નિત્ય સંન્યાસી. જ્ઞેય જાણ, વોટ, સ નિત્ય સંન્યાસી, અને નિત્ય સંન્યાસી આપણા અહીંયા કોન્ટેક્સમાં કર્મ સંન્યાસી. યહ ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, જેને કોઈ જાતનો દ્વેષ ન હોય, કે જેને કોઈ જાતની આકાંક્ષા કે મને આ મળશે અને હું હેપી થઈશ, અથવા આ દુઃખ મારાથી દૂર થઈ જાય તો સારું, એ આકાંક્ષા જેને ન હોય એને તું નિત્ય સંન્યાસી માન. નિર્દ્વંદ્વો હિ મહાબાહો,
જેને આ દ્વંદ્વ સુખ અને દુઃખ, રાગ અને દ્વેષ, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ એમાંથી જે મુક્ત થયો હોય, નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. સુખમ અહીંયા એટલે હેપીલી, અનાયાસે જ એના બંધનમાંથી મુક્ત થઈ જશે. પ્રમુચ્યતે બંધનમાંથી મુક્ત થઈ જશે. કોણ? જે ન દ્વેષ્ટી ન કાંક્ષતી, જે દ્વંદ્વમાંથી મુક્ત થઈ ગયો હોય. હવે જસ્ટ વિચાર કરો, રાઈટ? મારે ને તમારે આપણે વિચારીએ કેટલા દ્વંદ્વો છે. આ નથી ગમતું, આણે આમ કેમ કર્યું. જ્યાં સુધી આપણા મનમાં એમ હોય કે આને આમ કેમ કર્યું ને આને નહીં કરવું જોઈએ, મિનિંગ વોટ? આ મને લાઈક છે અને આ ડિસલાઈક છે. અને આપણા બાળકો હોય, પરણેલા હોય તો એમના સ્પાઉસીસ, છોકરાઓ, ગ્રાન્ડ ચિલ્ડ્રન, ભાઈ બહેન, દરેક પોતાને યોગ્ય લાગે એ પ્રમાણે વર્તન કરે. એસ્પેશિયલી મોટા થઈ ગયા હોય પછી they have freedom to do it. નેચરલી યુ અન્ડરસ્ટેન્ડ કે આ ખરું છે કે ખોટું તમારી દ્રષ્ટિથી. પણ જો એ તમારા મનને સતાવે કે આ આમ કેમ કરે છે અને મનમાં ક્રોધ થાય અને રાત્રે ઊંઘ ના આવે એનો વિચાર કરો, તો એ જે તમને એ ટ્રબલ કોને કરે છે? તમને, નોટ કે એ પર્સન. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, વી ઓલ મેક મિસ્ટેક્સ. આપણા ભાઈ બહેન, સગાવાલા જેની સાથે કામ કરતા હોય એનો એ બધું જ આપણને મનમાં આવે. પણ એને લીધે તમને દ્વંદ્વ થાય છે કે નહીં? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. થિંક ઓફ ઇટ. આપણે અત્યારે તો ખબર નહીં, હવે તો આઈપેડ ને બધું આવી ગયું એટલે છોકરાઓ રમતા પણ નહીં હોય નથી. પણ આઈ સ્ટીલ રિમેમ્બર વેન વી વેર ચિલ્ડ્રન, રાઈટ? આપણે પાનાની કેટ હોય તો એમાંથી પાના નીચે મૂકીને પેલો પાનાનો મેલ બનાવ્યો, રાઈટ? નીચે 4 અને પછી વર્ટિકલ મૂકીએ, એની ઉપર પાછા હોરિઝોન્ટલ અને પછી 3, 2 અને 1. તો એક નાનો 6-7 વર્ષનો છોકરો આવું કરતો હશે અને બરોબર ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આસ્તે આસ્તે કરે, પંખો બંધ કરે કે મેક શ્યોર, અને 3 પછી ઉપર 2, 2 ઉપર 1 મૂક્યો અને એટલો આનંદમાં હતો ને કે પપ્પા પપ્પા જુઓ. એટલામાં એનો નાનો ભાઈ આવ્યો, 3 વર્ષનો આવ્યો અને ફટાક દઈને આમ કરે અને આખું પેલું પડી ગયું. હવે 6 વર્ષનો બાળક જેને આટલી મહેનત કરી અને આ પાનાનો મહેલ બનાવેલો, ને જેટલો ગર્વ હતો કે મેં આ કર્યું, જુઓ જુઓ, ને આનંદ થતો હતો, અને આ તોડી નાખ્યું, તો નેચરલી એને શું થાય? દ્વેષ થાય ને, કે આને કેમ છે, આને એક મારી દઉં. પણ એના પપ્પા જે બેઠા બેઠા છાપો વાંચતા હોય અને એ જુએ, એને શું હોય? એ જાણે છે કે આ કઈ ખરેખર મહેલ નથી, આ તો પાનાનો મહેલ છે. બાળક કરતો તો પેલા આવીને પાડી નાખ્યો. નિર્દ્વંદ્વો હિ મહાબાહો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. એને આ પેલેસ બરોબર રે એવી આકાંક્ષા નથી. એને પેલેસ પડી જાય તો નથી કોઈ જાતનું દુઃખ, કારણ કે એ જાણે છે કે આમાં કોઈ તથ્ય જ નથી. આ તો ઠીક છે, પેલું બાળકને ખબર નથી. એ જ રીતે હું ને તમે ભગવાનની દ્રષ્ટિમાં બાળક છીએ. જે વસ્તુમાં કઈ તથ્યતા નથી, હું ને તમે એને વળગી રહીએ છીએ કે આ મારાથી છૂટી નહીં જાય, આ મારાથી છૂટી નહીં જાય, આ જતું રહ્યું, આ નામ કર્યું, અને આપણને દ્વેષ અને આકાંક્ષા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આ દ્વેષ અને આકાંક્ષા હોય પેલા બાળકની માફક દુનિયાના પદાર્થો પ્રત્યે, દુનિયાની લાગણીઓ, મારા મિત્રો આ પ્રત્યે ને મારા વિચારો પ્રત્યે, જ્યાં સુધી એ હોય ત્યાં સુધી હું નિર્દ્વંદ્વ નથી. તો ભગવાન કે છે જ્ઞેય સ નિત્ય સંન્યાસી. નિત્ય સંન્યાસી, રમણ મહર્ષિ એટસેટ્રા જે સંન્યાસી, એ લોકોને આ ફાધર જેમ પત્તાનો મેલ પડે, એ લોકોને દુનિયામાં કંઈ પણ થાય ફેર પડતો નથી. એ લોકો જાણે છે કે આ બધું સ્ટેટ ઓફ ફ્લક્સ છે, આવે છે ને, ઇટ ઇઝ મિથ્યા. કર્મ સંન્યાસી, જે ખરેખર કર્મ સંન્યાસી છે, જેને દુનિયા માટે વૈરાગ્ય છે, એ જ્યારે પણ મનમાં આવી રીતે કામ આવે, દ્વંદ્વ આવે, દ્વેષ આવે નેચરલી, તો ઇમિડિયેટલી એ શું કરે? પહેલા તો શાંતિથી બેસી જાય અને વિચાર કે જો મને મનમાં કામ આવી ગયો, પણ આ કામ ખરેખર સારું કહેવાય, શાને લીધે આવ્યો? એ થોડું વિચાર કરે. મેં શ્રુતિમાં શું વાંચ્યું કે આ તો બધું મિથ્યા છે, હમણાં આવશે, ભૂતકાળમાં પણ મારી એક કામ સંતોષાયેલું, પાછું 2 કલાક રહીને એ જ કામ માટે આકાંક્ષા હતી. કેટલું મારા જીવનમાં મેં મેળવ્યું, છતાં હજુ આશા અધૂરી ને અધૂરી છે. ખરેખર આ વસ્તુ પાછળ પણ દોડવા જેવું છે. એટલે એ શાંતિથી વિચારે. મન જરા શાંત થાય તો મે બી 1 કે 2 માળા ફેરવી લે. પછી જુએ કે આ આખી દુનિયા કેવી રીતે છે. આ તો બધું આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી, 5 ભૂતોનું બધું જળ જ બનેલું છે.
આ શરીર પણ જળ છે. ઇન અધર શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરે અને એનું મન શાંત થઈ જાય. અને હી ઓલ્સો રાઇઝિસ અબાઉટ કામ એટલે દ્વેષ અને આકાંક્ષાથી. કર્મયોગી ઓન ધ કોન્ટ્રરી, એ પોતે હી વર્ક્સ ઇન ધ વર્લ્ડ. એને પણ આકાંક્ષા છે, એને દ્વેષ પણ છે, પણ એ શું કે છે, ભગવાન હવે હું આ દ્વેષ ભલે હું આ કર્મ કરીશ પણ તને અર્પણ કરીશ. મીનિંગ વોટ? હું નથી કરતો. કઈ રીતે હું નથી કરતો? જે વસ્તુ વૈરાગી વિચારતો હોય એ આ પણ વિચાર કરે કે લો, હું નથી કરતો, એ કર્તૃત્વ ભાવના છે, પણ એ કર્તૃત્વ ભાવના આવી કેવી રીતે? આ શરીર તો 5 તત્વોનું બનેલું છે, જ્યારે હું તો કોન્શિયસ છું, ચેતન એન્ટિટી છું. હું આ જળ શરીર કેવી રીતે હોઈ શકું? તો આ શરીરથી જે વસ્તુઓ થાય છે એ મારી કેવી રીતે? એટલે ભગવાન આ શરીર જે કરે એ બધું હું તને અર્પણ કરું છું, અને એને લીધે એ કર્મનું જે ફળ આવે એ હું પ્રસાદ તરીકે મંદિરમાં જે મને પ્રસાદ મળે એ રીતે હું એક્સેપ્ટ કરી લઈશ. એટલે એવી જ્યારે એના મનમાં ભાવના થઈ જાય કે હું કંઈ પણ આવે હું એક્સેપ્ટ કરી લઈશ, તો એનું મન પણ શાંત રહે. તો શું કહે છે? યહ ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. એટલે વેધર કર્મ સંન્યાસી હોય કે કર્મયોગી, જો એ દ્વેષ ન કરે અને આકાંક્ષા ન કરે, એક જણ વિચારીને, બીજો સમર્પણ બુદ્ધિથી અને પ્રસાદ બુદ્ધિથી, નિર્દ્વંદ્વ અને નિર્દ્વંદ્વ થઈ જાય. નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. એવી રીતે કરતા કરતા આપણે કાળાંતર તો ન કહેવાય, પણ ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ, જેટલી ઇન્ટેન્સિટી કર્મયોગની, કર્મ સંન્યાસની વધારે, ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ અનાયાસે સુખમ, હેપીલી અનાયાસે બંધાત પ્રમુચ્યતે. એ બધા બંધનમાંથી છૂટી જાય. પછી એની પરિસ્થિતિ પેલા પપ્પા જેવી થઈ જાય કે કઈ આવ્યું તો પણ ઠીક, પેલા પેલેસ બનાવ્યો તો પણ આનંદ, પેલેસ પડી ગયો તો પણ કઈ નહીં, એ તો ચાલા કરે, જીવનમાં આવે ને જાય. અને જસ્ટ વિચારો, રાઈટ? તમે 35 વર્ષના હો કે 75 વર્ષના, જીવનમાં કેટલું આવ્યું અને ગયું, કેટલી વસ્તુ માટે આપણે દુઃખી થયા, કેટલી વસ્તુ મળીને સુખી થયા, પણ એ ભૂતકાળની વસ્તુઓનો અત્યારે બિલકુલ ડઝ ઇટ ઇવન મેટર યુ? જે વસ્તુ માટે હાઈવોસ કરીને ઊંચા નીચા થતા હતા, અત્યારે એની કઈ જ કિંમત નથી, ઇઝન્ટ ઇટ? પણ અત્યારની વર્તમાનની જે વસ્તુઓ છે, જે આપણે પકડી રાખીએ છીએ, એને માટે આપણે વિચાર કરતા નથી કે હાય હાય આ છૂટી જશે શું થાય. પણ થિંક ઓફ ઇટ, 20 વર્ષ પછી આપણે જયારે પાછા જશું તો થશે કે ખાલી 2021માં આની પાછળ હું દોડતો હતો, આનું તો કઈ એ જ નથી. એટલે જેટલું વધારે વિચારો, શ્રવણ, મનન એન્ડ નિધિધ્યાસન while doing કર્મ. રિમેમ્બર, મારી ને તમારી પરિસ્થિતિ બાય એન્ડ લાર્જ અર્જુન જેવી જ છે, એટલે કર્મયોગ કરવો જ જોઈએ. કર્મયોગ આપણને કર્મ સંન્યાસ માટે રેડી કરશે, પણ સિદ્ધ કર્મ સંન્યાસમાં જશું તો એ પરિસ્થિતિ આપણને મનને વ્યાકુળ જ બનાવી દેશે. નેક્સ્ટ વન. સાંખ્ય યોગ પૃથક બાલાહ, સાંખ્ય યોગ પૃથક બાલાહ, પ્રવદન્તિ ન પંડિતાઃ, પ્રવદન્તિ ન પંડિતાઃ, એકમભ્યાસ્થિતઃ સમ્યક્, એકમભ્યાસ્થિતઃ સમ્યક્, ઉભયોર્વિંદતે ફલમ, ઉભયોર્વિંદતે ફલમ. સાંખ્ય યોગ પૃથક બાલાઃ, પ્રવદન્તિ ન પંડિતાઃ, એકમભ્યાસ્થિતઃ સમ્યક્, ઉભયોર્વિંદતે ફલમ. તો ભગવાન કહે છે સાંખ્ય યોગ પૃથક બાલાહ પ્રવદંતિ ન પંડિતાહ. બાલાહ એટલે કે છોકરાઓ, બાળકો, પૃથક જુદું જુદું અથવા તો વિરુદ્ધ. શું? સાંખ્ય એટલે અહીંયા કર્મ સંન્યાસ, કારણ કે ભગવાન અર્જુને પૂછેલું કે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બેમાં કયો સારો, એ મને કહે. તો ભગવાન કહે છે કે સાંખ્ય, સાંખ્ય એટલે જે ઉપનિષદમાં આત્મબુદ્ધિ નોલેજ, સાંખ્ય કર્મ સંન્યાસથી જે જ્ઞાન મળે તે સાંખ્ય, અને યોગ
એટલે કર્મયોગ જે ભગવાન કહે છે સમર્પણ બુદ્ધિથી કરવું. સાંખ્ય અને યોગ પૃથક, કે આ બે માર્ગ જુદા જુદા છે. એક છે માર્ગ કર્મનો અને બીજો કર્મ સંન્યાસનો. પૃથક બાલાહ પ્રવદંતી, કે બાળકો એવું કહે છે. આપણે માનીએ તો કે બાળકો, મારા બાળકોને તો કર્મ સંન્યાસ કે કર્મયોગની કઈ ખબર જ નથી. તો ભગવાન એવું સાંભળે કે બાલાહ પ્રવદંતી, બાળકો. બાળક મિનિટ અજ્ઞ, જેને જ્ઞાન ન હોય, નાના બાળકને શું ખબર હોય કે સાચું શું કે ખરું શું, જેને હજુ દુનિયાનો અનુભવ નથી. નેચરલી એને તમે ચમચી આપો કે ચપ્પુ આપો, એ તો બંનેથી રમવા માંડે. મા બાપ ચપ્પુ લઈ લે કે તું ચપ્પુ નહીં વાપર, કારણ કે તને તારા આંગળી કપાઈ જશે. તો કે બાળક છે પૃથક બાળક, એટલે જેને ખબર નથી એવા પ્રવદંતી પંડિતા, કે દુનિયામાં બે ટાઈપના લોકો છે. જે બાળક છે ન પંડિતા, જે જાણે છે, એ લોકો આ બે માર્ગને જુદા નથી કહેતા. એ બે માર્ગને એક જ કહે છે કે આ એક જ માર્ગ છે. પણ જેને ખબર નથી એ લોકો કહે છે કે આ બે જુદા જુદા માર્ગ છે. ઘણી વખત રસ્તાની અંદર તમે જો કે એક રસ્તા પર જતા હો અને એનું નામ હોય, ધારો કે આપણે ઇન્ડિયામાં વીપી રોડ ને એવું બધું ઇઝ વેરી વેરી કોમન, કે ગાંધી રોડ, નહેરુ રોડ, કે તમે જાઓ તો અમુક 1 માઇલ સુધી ગાંધી રોડ હોય, પછી એ જ રસ્તા પર આગળ જાઓ તો રસ્તાનું નામ બદલાઈને વીપી રોડ થઈ જાય. અહીંયા હવે મારા જ ઘર પાસે છે શુગર લેક્સ બુલેવાર્ડ, અને એના પરથી તમે આવો તો સેમ રસ્તો વિલ બીકમ વિલિયમ સ્ટ્રેચ બુલેવાર્ડ. ફ્રીવે નીચેથી જાઓ તો નામ બીજું થઈ જાય. એટલે તમે કોઈને કહો કે ભાઈ ગૌરાંગ તું તારા ઘરેથી જા, વિલિયમ સ્ટ્રેચ ઉપર જા સીધો સીધો, અને ઇટ વિલ બીકમ શુગર લેક્સ બુલેવાર્ડ. તો ક્યારે કરવાનું? યુ કીપ ડ્રાઇવિંગ, ઇટ વિલ બીકમ ધેટ. એ જુદા જુદા નથી. એટલે કે આ કર્મ માર્ગ અને કર્મ સંન્યાસ તો યોગ્યતા પ્રમાણે જુદા છે. પણ અર્જુન, તું જો કર્મ કરતો કરતો ભગવાનને સમર્પણ કરે અને પ્રસાદ બુદ્ધિ તરીકે એક્સેપ્ટ કરે, તો એનાથી શું થશે? આસ્તે આસ્તે તારી બુદ્ધિ ક્લીન થઈ જાય, અંતઃકરણ શુદ્ધ. રિમેમ્બર, સ્ટેપ્સ તો બે જ છે. પ્યોરિટી, અંતઃકરણ પ્યોર કરવાનું, અને યુ ગેટ મુક્તિ. તારું અંતઃકરણ શુદ્ધ કરવાનું છે. બંનેથી શુદ્ધ થાય, તું કર્મયોગ કરશે તો યુ વિલ બી રેડી. પછી કર્મ સંન્યાસમાં તારે થોડોક જ સમય ગાળવો પડશે, અને યુ વિલ ગેટ ધ હાઈએસ્ટ. વાય? તારું અંતઃકરણ રેડી હતું. અને જેનું અંતઃકરણ રિલેટિવલી રેડી છે, અને પેલો કર્મ સંન્યાસ કરે, પણ ધારો કે વાસના હોય તો એને એમાં બહુ ટ્રાય કરવી પડશે. સી, ઇટ ઇઝ સમથિંગ લાઈક ઘણા લોકો અનનેસેસરી દે વેસ્ટ ધેર ટાઈમ રાધર દેન ગોલ શું છે જાણ્યા વગર અંદર અંદર કે મારા ગુરુ તો કે છે કે કર્મ જ કરવું જોઈએ. પેલા કે નહીં, મારા ગુરુ તો કે છે કે જ્ઞાન માર્ગ જ કરવો છે. બીજા કે ના ના, ભક્તિ સિવાય તો થાય જ નહીં, ભગવાન માટે ભક્તિ નહીં હોય. ખોટા ખોટા આપણે લડીએ. પણ જરાક વિચારો, ભક્તિ એટલે શું? સે આપણે ઘણી વાર કહી નથી કહેતા આ પ્રોફેસર ઇઝ રિયલી ડિવોટેડ ટુ હિઝ પ્રોફેશન, કે આ ડોક્ટર ઇઝ રિયલી ડિવોટેડ ટુ મેડિસિન. ડિવોટેડ મીનિંગ વોટ? બીજું બધું સેકન્ડરી, અને પેશન્ટ માંદો હોય તો પેશન્ટની સેવા કરવી એ એને માટે મુખ્ય. એને આપણે ડિવોશન કહે. પણ એ કરે છે શું? કર્મ કરીને પેશન્ટ પાસે જાય, એના જ્ઞાનથી પેશન્ટને સારો કરે. રાઈટ? જ્ઞાન વગર પેશન્ટને સારો કરી શકે? એટલે જ્ઞાન જોઈએ. કર્મ વગર ઘરે જ બેસી રહેતો, એને ઘરેથી ટેલિફોન કરવો પડે, અથવા તો હોસ્પિટલમાં જવું પડે કે જ્યાં દર્દી હોય એને મળી અને એને તપાસવો પડે. પણ ડિવોશન શા માટે? કે મારે કોઈ માંદું હોય અને મદદ કરવી છે, એ ડિવોશન કહેવાય. આમાંથી એક પણ વસ્તુ લઈ લો તો બીજા બે નકામા થઈ જાય કે નહીં? એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિ એક શું કે છે? બાલાહ પૃથક પ્રવૃત્તિ. જેનામાં બુદ્ધિ નથી બાળકની માફક, એ લોકો કે ના ના, આ માર્ગ વધારે સારો છે, ના આ માર્ગ સારો છે. માર્ગ તો બધા સારા છે. મારે માટે કયો માર્ગ સારો છે? જેનામાં કર્મ, કોઈનામાં, અને એ માર્ગ ઉપર ચાલુ તો બીજા પણ બે ઓટોમેટિક આવી જશે, અને આઈ વિલ અટેન ધ હાઈએસ્ટ. એટલે ખોટો ખોટો સમય બગાડવાને બદલે આપણે જ જાણીએ છીએ. અને શું, એક જે લોકો સાધક છે અને જે લોકો પ્રયત્ન કરતા હશે એ બધાને ખબર હશે. ઘણી વાર દિવસમાં સવારના પોરમાં મન બહુ સાત્વિક હોય, કારણ કે હજુ દુનિયાની વસ્તુઓ જોઈ નહીં હોય. કે મન સાત્વિક હોય એ વખતે રિલેટિવલી વૈરાગ્ય હોય, તો એ વખતે તમે કોઈ સારું પુસ્તક વાંચો, ઉપનિષદ છે, ગીતા વાંચો,
તો ઇટ વિલ બી મચ ઇઝીયર શ્રવણ કરવાનું, સાંભળવાનું અથવા તો વાંચવાનું. અને વાંચીને મનન પણ કરો તો મન બીજે બધે નહીં જાય, કારણ કે મન રિલેટિવલી શાંત છે. પછી માળા ફેરવો કે મેડિટેશન કરો તો પણ થઈ શકશે. પણ સાંજે 7:30 8 તમે ન્યૂઝ જોયા છે, કોવિડ પાછો શરૂ થઈ રહ્યો છે, કે આ થઈ રહ્યું છે, કે બીજું કઈ જોયું, કે કઈ મૂવી જોઈ હોય જેની અંદર એક્ટ્રેસ એક્ટરને જોયા હોય ને તમને એક્ટર ગમતો હોય, એક્ટ્રેસ ગમતી હોય, અથવા અને એ બધા મનના વિચારો હોય, એ સાથે એ જ વ્યક્તિ જે સવારે મેડિટેશન કે શ્રવણ કરતું હતું, અત્યારે ફક્ત ગીતા લઈને બેસે તો એનું મન ચગડોળે ચડ્યું હોય એવી રીતે થાય. દરેકનો અનુભવ છે કે અમુક સમયે તો ખબર નહીં સવારે તો આટલું સરસ થયું, અત્યારે કેમ નથી થતું. એ અત્યારે નથી થતું તો મૂકી દે ચોપડી બાજુમાં. કર્મયોગ, અત્યારે યુ સ્ટાર્ટ ડુઈંગ સમથિંગ નોટ ફોર યોર સેલ્ફ, પણ ભગવાનને સમર્પણ કરી અને મનને શાંત કર. મન શાંત થાય, ચોપડીમાં જ મેડિટેશન કરે એટસેટ્રા. એટલે ઇટ ઇઝ નોટ કે કયો માર્ગ સાચો છે, પણ એ સમયે મારા મનની પરિસ્થિતિ શું છે. અને મોટા ભાગના આપણું મન ઇઝ આંદોલનમાં છે. તો કર્મ કરવાથી આસ્તે આસ્તે અંતઃકરણ શુદ્ધ થાય. કર્મ કરવાથી કઈ રીતે? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એટીટ્યુડ શું જોઈએ? કે ભગવાન હું આ કર્મ કરું છું, whether મને ગમે કે નહીં ગમે, હું તો તને અર્પણ કરું છું, અને જે પણ ફ્રૂટ આવે એ હું પ્રસાદ તરીકે એક્સેપ્ટ કરીશ. એકવાર પ્રસાદ તરીકે એક્સેપ્ટ કરું એટલે નિર્દ્વંદ્વ, કે મને આ ફ્રૂટ પ્રત્યે દ્વેષ પણ નથી કે લાઈક પણ નથી, આ તો મારા ભગવાનના હાથે મને મળ્યું છે, એટલે જે છે તે આવી. એટલે નિર્દ્વંદ્વ, રિમેમ્બર પ્રીવિયસ શ્લોક, નિર્દ્વંદ્વો હિ મહાભાવ, જેને દ્વંદ્વ જ નથી, એક્સેપ્ટ કરી લે, એનું મન શાંત છે. અને એને એ બંને ભગવાન કે છે જ્ઞાન તરફ લઈ જશે. સો સાંખ્ય અને યોગ પૃથક બાલા પ્રવદંતી, જેને ખબર નથી કે આ વિરુદ્ધ છે, જુદા જુદા, પંડિતો એવું કહેતા નથી. એકમપી આસ્થિત સમ્યક, કે છે કે તું એક જ, એકમપી, બેમાંથી કોઈ પણ એક પ્રબળ, એટલે શું કે આપણે કોલેજમાં નથી કહેતા કે તારું મેજર શું છે ને માઇનર શું છે. મેજર એટલે પ્રાઇમરીલી, એ પ્રાઇમરીલી યુ નો કે તું કર્મયોગી છે અર્જુન, તારે માટે કર્મયોગ ઇઝ પ્રાઇમરી. સો એકમ અપી આસ્થિત, તો મેઇનલી તું કર્મયોગી, સમ્યક, એકદમ સારી રીતે તું કર્મયોગ જ કર. ઉભયો વિંદતે ફલમ, બંને જણા, બંને માર્ગ, ઉભયો બંને તને લઈ જશે. પણ ધારો કે વૈરાગી હોય, કર્મ સંન્યાસી, જેનું મન શાંત છે દુનિયા પ્રત્યે, તો યુ સ્ટીક ટુ ધેટ. ઓકેઝનલી કર્મ કરવું પડે તે કર, બટ પ્રાઇમરીલી યોર મેજર ફંક્શન ઇઝ વોટ? કર્મ સંન્યાસ. આખો દિવસ શ્રવણ મનન, જ્યારે પણ કામના કેવું આવે તરત ડિટેક્ટ કરવાની, ડિટેક્ટ નિગેટ, તરત મનને શાંત કરવાનું, સ્ટડી કરવાનું, વિચાર કરવાના, એને માટે એ મુખ્ય છે. અને કર્મયોગ સેકન્ડરી. એકમપી, જે તું તને યોગ્ય એ પ્રમાણે મેક્સિમમ ટાઈમ એમાં કાઢ. એકમપી સમ્યક આસ્થિત, ઉભયો બંને વિંદતે ફલમ, એટલે એ જુદા જુદા નથી, પણ મને કયું સૂટ થાય છે, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઘણી વાર ડોક્ટરો એન્ટીબાયોટિક પણ આપતા હોય તો કે તને આ સૂટ નથી થતી, તારે માટે આ સારી, કે અથવા આ દવા તને સૂટ નથી થતી તો આ બ્લડ પ્રેશરમાં, રાઈટ, બધી જ નીચે કરે, પણ તું આ ટીકડી નથી લેતો તો આ ઓછી કરીએ, ફલાણી લે. મીનિંગ તને તારા શરીરને કયું માફક આવે છે, એટલે ભગવાન કહે છે કે બંને બરોબર છે, યુ ડુ ધેટ વિચ ઇઝ રાઈટ. અને પછી ભગવાન કહે છે, યુ ટુ ચેન્ટ ધ નેક્સ્ટ વન, યત સાંખ્ય. यत्साङ्ख्येऽप्याप्यते स्थानं, यत्साङ्ख्ये प्राप्यते स्थानं, तद्योगैरपि गम्यते, तद्योगैरपि गम्यते. एकं साङ्ख्यं च योगं च, एकं साङ्ख्यं च योगं च, यः पश्यति स पश्यति, यः पश्यति स पश्यति. यत्साङ्ख्ये प्राप्यते स्थानं, तद्योगैरपि गम्यते. एकं साङ्ख्यं च योगं च, यः पश्यति स पश्यति. આ શ્લોક આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. રુચા, યુ વોન્ટ ટુ કન્ક્લુડ? And sorry about the internet problem, but it was beyond my control. Om
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम।